નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં. તુલસી પાસે દીવો કરવાથી શું થાય છે? મિત્રો, તમને આ પ્રાચીન કથા દ્વારા જણાવીશું કે તુલસી પાસે દીવો કરવાથી શું થાય છે. એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછ્યું, હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે? દરરોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે? દીવો પ્રગટાવવાથી મનુષ્યને કયું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરીને મને સંપૂર્ણ માહિતી જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું, જેના પરથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. તમે આ કથાને ધ્યાનથી સાંભળજો. આ કથાને સાંભળવા માત્રથી વ્યક્તિને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો કરવાનું પુણ્ય મળે છે. ત્યારે સત્યભામા કહે છે, હે પ્રભુ, કૃપા કરીને મને આ કથા સંભળાવો. હું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કથા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, ઘણા સમય પહેલાની વાત છે. દક્ષિણ દિશામાં યમુના નામની ખૂબ જ મોટી નદી છે. આ નદીના કિનારે ભરતપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર આવેલું છે. એ શહેરમાં હરિપ્રસાદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ સદાચારી, ગુણવાન અને ધાર્મિક કાર્ય કરવાવાળો હતો. તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ બ્રાહ્મણની એક પત્ની હતી, જેને લોકો દુરાચારી કહીને બોલાવતા હતા, કારણ કે તેના કાર્યો તેના નામ પ્રમાણે જ હતા. તે હંમેશા તેના પતિનું અપમાન કરતી હતી. તે તેના પતિને ભયંકર પીડા આપતી હતી. તેણે તેના પતિ માટે ક્યારેય પણ ભોજન બનાવ્યું ન હતું. તે ક્યારેય તેના પતિ સાથે સૂતી ન હતી અને તેની સાથે ક્યારેય પ્રેમથી વર્તન પણ કર્યું ન હતું. જ્યારે પણ પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરમાં આવતા, ત્યારે મહિલા તેમનું અપમાન કરીને તેમને ભગાડી દેતી અને વાસનાથી પાગલ બનીને અન્ય વ્યભિચારી મહિલાઓ સાથે સતત ફરતી રહેતી હતી. તેના પતિને છોડીને તેનું મન અન્ય પુરુષો સાથે લાગેલું રહેતું હતું. તે ક્યારેય પણ તેના પતિ સાથે પ્રેમથી વાત નહોતી કરતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી. તે અન્ય પુરુષોને મોહિત કરવા માટે સારા સારા કપડાં પહેરીને ગામમાં ફરવા જતી હતી. કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી, સુંદર પુરુષોની રાહ જોતી અને દુષ્ટ માણસોને ફસાવીને તેની સાથે મજા કરતી હતી. એક દિવસ હરિપ્રસાદે તેની પત્નીને કહ્યું, હે સજ્જન, તમારું આ વર્તન યોગ્ય નથી. આ રીતે પાપ કરવાથી તમને નુકસાન જ થશે. એટલા માટે તમારે હવેથી આ બધા ખરાબ કામ કરવાનું બંધ કરવું જોઈએ. તમારા આવા વર્તનથી મને ખૂબ જ દુઃખ થયું છે. ત્યારે તે દુષ્ટ સ્ત્રીએ કહ્યું, મને ખબર નથી કે તારા જેવા ભિખારી સાથે મેં કયા પાપથી લગ્ન કર્યા છે. એવું લાગે છે કે મારા પાછલા જન્મમાં મેં કોઈ પાપ કર્યું હશે. તેથી જ મને આવો ગરીબ પતિ મળ્યો છે. તું મારી કોઈ પણ ઈચ્છા પૂરી નહીં કરી શકે. મજબૂરીના લીધે મારે તારી આ ઝૂંપડીમાં રહેવું પડે છે. ભિક્ષામાં લાવેલું ભોજન ખાવું પડે છે. હું હવે આ પીડાને સહન નહીં કરું. એક દિવસ હું ચોક્કસ તને છોડી દઈશ. જો હું તમારી સાથે રહીશ તો હું આ જીવનમાં પણ પાપ જ કરીશ. એટલા માટે હવે હું બીજા અમીર વ્યક્તિ સાથે લગ્ન કરીશ.
હરિપ્રસાદે તેની પત્નીને કહ્યું, હે પ્રિય, તમે આવા શબ્દ ન બોલો. આ રીતે તમારા મનમાંથી મને છોડી દેવાનો વિચાર છોડી દ્યો. જે સ્ત્રી તેના પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય છે તેનું અહિત થાય છે, તેને નરકમાં જવું પડે છે. તે દુરાચારી પત્નીએ કહ્યું કે મારે નહીં, પણ તારે નરકમાં જવું પડશે, કારણ કે તું કોઈ કામ કરતો નથી, ભીખ માંગીને ખા છો અને મને એઠું ખવડાવે છો. જે પતિ પોતાની પત્નીને નાખુશ અને અસંતુષ્ટ રાખે છે તે પણ નરકમાં જ જાય છે, અને તમારું ઘર નરકની સજાથી ઓછું નથી. તારી સાથે આ ઘરમાં રહેવા કરતા મારા માટે નરકમાં જવું વધારે સારું છે. આ રીતે તે હરિપ્રસાદની પત્નીએ તેના પતિને ઘણા કઠોર શબ્દોથી અનાદર અને અપમાનિત કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, જે સ્ત્રી તેના પતિનો અનાદર કરે છે, જે તેના પતિનું અપમાન કરે છે, તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય છે તેને નરકની સજા ચોક્કસપણે ભોગવવી પડે છે. મિત્રો, હવે એ દુરાચારી સ્ત્રી સાથે શું થાય છે તે તમે ધ્યાનથી સાંભળજો, અને તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખજો. એક દિવસ એ દુરાચારી સ્ત્રી જંગલમાં ગઈ હતી અને એક ઝાડ નીચે ઊભી રહી અને એક સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી. પરંતુ ઘણો સમય વીતી ગયો, તેમ છતાં પણ કોઈ પુરુષ તે જગ્યાએ ન આવ્યો. તેથી તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પોતાના પ્રિયતમની શોધમાં અહીં ત્યાં જોવા લાગી. તે દિવસે તેની બધી જ મહેનત વ્યર્થ ગઈ. તે ત્યાં ઊભી રહી અને વિલાપ કરવા લાગી અને ઘણી બધી વાતો કહેવા લાગી કે આજે કોઈ સુંદર પુરુષ આ રસ્તે નથી આવ્યો. હવે હું મારું કામ કેવી રીતે કરું? આજની રાત કેવી રીતે પસાર કરીશ? મારા સુંદર શરીરનો કોણ ઉપયોગ કરશે? મારી જુવાની અને સુંદરતા કોઈ કારણ વગર નાશ પામી રહી છે. આ સુંદર શરીરની કોઈ ઈચ્છા નથી રાખતું. હવે હું ક્યાં જાઉં? કોણ મને અપનાવશે? મારી સાથે ભોગ વિલાસ કોણ કરશે? મારો પતિ તો મૂર્ખ જ છે, પણ હવે લાગે છે કે દુનિયા પણ મૂર્ખ પુરુષોથી ભરેલી છે. આવી સુંદર સ્ત્રીની ઈચ્છા કોઈ નથી કરતું. હું એટલી સુંદર છું કે દેવતાઓ પણ મને પામવા ઈચ્છે છે, પરંતુ આ દુનિયા પાપી અને ધિક્કાર પાત્ર પુરુષોથી ભરેલી છે, જેઓ મારા જેવી સુંદર સ્ત્રી અપ્સરાને અવગણી રહ્યા છે. હે ભગવાન, જો કોઈ સુંદર, મજબૂત અને બહાદુર પુરુષ હોય તો તેને મારી પાસે મોકલો. ભલે તે મારું ભક્ષણ કરી લે, તો પણ હું તેની સાથે પ્રસન્નતાથી શરીરનું સુખ માણીશ. આ રીતે તે સ્ત્રી જોર જોરથી વિલાપ કરવા લાગી. તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને તેનું ભક્ષણ કરવા માટે તેની તરફ કૂદી પડ્યો. એ વાઘનું નામ વિનાશકારી હતું. તેનો દેખાવ અત્યંત ભયાનક હતો. તેનું શરીર કાળા અને નારંગી પટ્ટાઓથી ઢંકાયેલું હતું. તેની આંખો અંગારા જેવી લાલ હતી. તે અંધારામાં પણ ચમકતી હતી. તેના લાંબા અને તીક્ષ્ણ દાંત બહાર નીકળી રહ્યા હતા અને તે કોઈ પણ પ્રાણીને ફાડી નાખવા માટે પૂરતા હતા. તેની ઊંડી ગર્જના સમગ્ર જંગલમાં ગૂંજતી હતી. તે વાઘ તેના સ્નાયુબદ્ધ મજબૂત પગથી જંગલમાં ઝડપથી દોડી શકતો હતો. વિનાશકારીનું આખું શરીર શક્તિશાળી સ્નાયુઓથી ભરેલું હતું. તેના દ્વારા તે તેના શિકારને એક જ વારમાં નષ્ટ કરી શકે છે. તેના નાકમાંથી ગરમ શ્વાસ વારંવાર આવી રહ્યા હતા, જાણે તે દરેક ક્ષણે તેના આગામી શિકારને શોધી રહ્યો હોય. વિનાશકારીનું એકમાત્ર ધ્યેય તે પાપી અને દુષ્ટ લોકોને ખાઈ લેવાનું હતું. સામે ઉભેલા તે ભયંકર વાઘને જોઈને મહિલાને પરસેવો વળી ગયો.
તે ભયથી ધ્રુજવા લાગી. મહિલા કંઈ પણ કરે તે પહેલા જ વાઘે તેને તેના પંજા વડે ઈજા પહોંચાડી અને તે સ્ત્રી જમીન ઉપર ઢળી પડી. જમીન પર પડતા જ સ્ત્રીએ બૂમ પાડી, હે વાઘ, તું અહીં કેમ આવ્યો છો? તું મને કેમ મારી રહ્યો છો? હું અહીં મારા પ્રિયતમને શોધું છું. તું મને છોડી દે. મને ખાઈને તને શું મળશે? પેલી સ્ત્રીના આ શબ્દો સાંભળીને ભયંકર વાઘ થોડીવાર માટે ઊભો રહી ગયો અને હસીને બોલ્યો, હે દુષ્ટ, મારું કામ તમારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે. તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. એ સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તમે કોણ છો? સાચું કહો, તમે કયા કારણે વાઘ બન્યા છો અને મારા જેવી સ્ત્રીઓને કેમ ખાઈ જાઓ છો? પહેલા મને બધું કહો અને પછી મને ખાજો. ત્યારે વિનાશતારી નામનો વાઘ કહેવા લાગ્યો, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાર્તા કહું છું કે મારે વાઘ કેમ બનવું પડ્યું. પ્રાચીન સમયમાં કાવેરી નામની પવિત્ર નદી દક્ષિણના દેશમાં વહેતી હતી. એ જ નદીના કિનારે માહિષ્મતી નામનું શહેર વસેલું હતું. આ શહેર તેના સુંદર મંદિરો, શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક વિધિઓ માટે પ્રખ્યાત હતું. ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. મારો જન્મ એ જ પરિવારમાં થયો હતો. મારું નામ દશાનંદ હતું. મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા, જેઓ યજ્ઞ, હવન અને ધાર્મિક વિધિઓ કરતા હતા. વાઘે આગળ કહ્યું કે, હે સ્ત્રી, મેં મારી કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો હતો અને યજ્ઞ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિપુણ બન્યો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ પૈસા પ્રત્યેનો મારો લોભ વધતો ગયો. ઘણા યજ્ઞોનું આયોજન કર્યું, પણ એ યજ્ઞો ધાર્મિક હેતુ માટે નહોતા કર્યા, પણ પૈસા ભેગા કરવા માટે કર્યા હતા. પૈસાના લોભના નામે ઘણી અનૈતિક પ્રવૃત્તિઓને મેં ટેકો પણ આપ્યો હતો. ધર્મના માર્ગથી ભટકીને મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે એક બ્રાહ્મણે ન લેવું જોઈએ. મારું મન એટલું લાલચું થઈ ગયું હતું કે હું ઋણના બહાને બીજા પાસેથી પૈસા લઈ લેતો અને તેમને ક્યારેય પણ પાછા ન આપતો. મેં ઘણા કપટી કૃત્યો કર્યા છે અને ઘણા વર્ષો આ રીતે પાપ કર્યા છે, પણ પૈસાનો લોભ હજુ પણ મારા મનમાંથી દૂર ન થયો અને હું ખૂબ જ પાપ કરતો રહ્યો. વાઘે ઉદાસ સ્વરે આગળ કહ્યું કે એક દિવસ પૈસાના લોભને લીધે હું ફરીથી તે નદીના કિનારે ગયો. ત્યાં મેં બીજા ચાલાક બ્રાહ્મણો સાથે મળીને લોકોને છેતર્યા. અમે બધા ખોટા મંત્રો જપતા અને યોગ્ય ધાર્મિક વિધિ વિના દેવી દેવતાઓની પૂજા કરતા. તેનો હેતુ ફક્ત દાનમાં બને તેટલા પૈસા મેળવવાનો હતો. તે દિવસે મેં ઘણા બધા પૈસા ભેગા કર્યા, પણ તે જ સમયે હું નદીના કિનારે બેઠો હતો ત્યારે મારી સાથે એક ભયંકર ઘટના બની. એક બીમાર અને રખડતો કૂતરો મારી પાસે આવ્યો. મેં તેને ઠપકો આપીને દૂર ભગાડી દીધો, પરંતુ તે ગુસ્સે થઈ ગયો અને મારા આખા શરીરમાં બચકા ભરવા લાગ્યો. હું બેભાન થઈને ત્યાં જ પડી ગયો અને એ જ ક્ષણે મારો જીવ નીકળી ગયો. મારા મૃત્યુ પછી યમના બે દૂતો પ્રકટ થયા. તેઓ દેખાવમાં કાળા અને ભયાનક હતા અને તેમના હાથમાં સાંકળો હતી. તેઓ મને પકડીને યમપુરી તરફ લઈ ગયા. યમરાજે તેના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને તેના કાર્યોનો હિસાબ રજૂ કરવાનો આદેશ આપ્યો. ચિત્રગુપ્તે અત્યંત ગંભીર સ્વરે કહ્યું, હે મહારાજ, આ બ્રાહ્મણ જેનું નામ દશાનંદ હતું, તેણે પોતાના જીવનમાં ઘોર પાપ કર્યા છે. તેણે ધર્મના નામે લોકોને છેતર્યા છે, ખોટા મંત્રોચ્ચાર કરીને યજ્ઞો કર્યા અને ભગવાનનું અપમાન કર્યું છે. પૈસાના લોભના લીધે તે ધર્મથી દૂર થઈ ગયો છે. તે ક્યારેય ધર્મને અનુસરતો નથી.
એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને પાત્ર છે. ત્યારે યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો કે આ પાપીને નરકની આગમાં ફેંકી દો. તેને ત્યાં જઈને તેના કર્મોનું ફળ ભોગવવું જોઈએ. આ પછી મને નરકની ભયાનક આગમાં ધકેલી દેવામાં આવ્યો. મેં ત્યાં વર્ષો સુધી યાતનાઓ સહન કરી. મારા આત્માને ભયંકર પીડા સહન કરવી પડી. મારા પાપોની સજાના ઘણા વર્ષો પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્લભ જંગલમાં રહેવા લાગ્યો. પોતાની વાત પૂરી કરતા વિનાશધારી નામના વાઘે તેને કહ્યું, મારા પાછલા જન્મોના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મેં સંકલ્પ કર્યો છે કે હું ક્યારેય મહાત્મા, સંત કે સતી સ્ત્રીઓને નહીં ખાઉં. હું ફક્ત તે જ પાપી, દુષ્કર્મી અને વ્યાભિચારી સ્ત્રીઓને ખાઉં છું, જેઓ તેમના જીવનમાં અધર્મના માર્ગે ચાલીને અન્યોને નુકસાન પહોંચાડે છે. હું માનું છું કે આ કરવાથી હું મારા પાપોમાંથી મુક્ત થઈશ અને હું જલ્દી જ આ દેહમાંથી મુક્ત થઈશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આ રીતે વાઘે પોતાના પૂર્વજન્મની કથા કહી સંભળાવી અને સ્ત્રીને કહ્યું, હે પાપી, તારા વર્તનથી તું વિકૃત દેખાઈ આવે છો. તારા પતિને છોડીને તમે આ વનમાં બીજા પુરુષો સાથે આનંદ માણવા આવ્યા છો. તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બનશો. આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને પોતાના તીક્ષ્ણ નખના પંજા વડે મારી નાખી અને તેને ખાઈ ગયો. અને પછી વાઘ તે જગ્યાએથી ચાલ્યો ગયો. તે સ્ત્રીના મૃત્યુ પછી યમના બે દૂતો તે સ્થળે પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેને યમરાજની સામે ઊભી કરી. ત્યારે ચિત્રગુપ્તે એ સ્ત્રીનો હિસાબ લેતા યમરાજને કહ્યું કે હે ધર્મરાજ, આ સ્ત્રી અત્યંત પાપી છે. તેણે ગંભીર પાપો કર્યા છે. તેણે વ્યાભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા નથી કરી. પતિને ભૂલીને તે અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. તેના પાપોની વાત સાંભળીને યમરાજ પણ ગુસ્સે થઈ ગયા અને તેણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. યમરાજનો આદેશ સાંભળીને તે સ્ત્રી અત્યંત ગભરાઈ ગઈ અને પછી તે દુષ્ટ સ્ત્રી યમરાજને કહેવા લાગી, હે ધર્મરાજ, કૃપા કરીને મારા પાપો માટે મને માફ કરો. મેં અજાણતા આ પાપ કર્યું છે. કૃપા કરીને મને પ્રાયશ્ચિત કરવાની તક આપો. ત્યારે યમરાજ કહે છે કે હે સ્ત્રી, તમે કરેલા પાપ નિંદનીય છે. તમારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત નથી. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે, પતિને છોડીને બીજા પુરુષ સાથે રહેવા જાય છે, તેને ચોક્કસપણે નરકમાં જવું પડે છે. એટલા માટે હવે તમારે નરકની યાતનાઓ ભોગવવી પડશે. ત્યારબાદ યમરાજે પોતાના દૂતોને કહ્યું, હે દૂતો, આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર નરકમાં નાખી દો. પછી યમના દૂત તે સ્ત્રીને નરકમાં લઈ જાય છે. પછી તેને ઘણા વર્ષો સુધી સળગતા તેલના ગરમ કુંડામાં પકાવી. પછી તેને બહાર કાઢીને કાલ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકમાં ધકેલી દેવામાં આવી. નરકમાં દુઃખ ભોગવ્યા પછી તે મહાપાપી સ્ત્રી ફરીથી પૃથ્વીલોક ઉપર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો. ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા લાગી. વ્યાભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા લાગી. પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોને લીધે તેને રક્તપિત્ત થયો અને ભયંકર પીડા થવા લાગી. તેનું દરેક અંગ બળવા લાગ્યું. તેની આંખો દુખવા લાગી. તે દુઃખ સહન કરીને તે દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવા માટે અયોધ્યા ગઈ. ત્યાં તે આશ્રમની બહાર રહેવા લાગી. તે આશ્રમમાં તુલસીનો છોડ હતો. તે પાપી સ્ત્રીએ તે તુલસી પાસે અન્ય સ્ત્રીઓને દીવો પ્રગટાવતી જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું.
પછી એક દિવસ સ્ત્રીએ ત્યાં રહેતા એક સાધુને પૂછ્યું, હે સાધુ મહારાજ, આ કયો છોડ છે અને શા માટે આ સ્ત્રીઓ તેની નીચે દીવો પ્રગટાવે છે? ત્યારે તે સાધુ મહાત્માએ કહ્યું કે હે કલ્યાણી, આ ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે. તેના દર્શન કરવાથી જ દરેક સમસ્યાઓનો નાશ થાય છે. આ તુલસીને જળ ચડાવવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ પવિત્ર છોડ પાસે દીવો પ્રગટાવવાથી તમામ પાપોનો નાશ થાય છે. ઋષિએ જે કહ્યું તે સાંભળીને તે સ્ત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે ઋષિને પૂછ્યું, હે ઋષિ મહારાજ, અતિ પાપી સ્ત્રી પણ તેની પાસે દીવો પ્રગટાવે તો શું તેના પાપ નાશ પામે? ત્યારે ઋષિ કહે છે, હે દીકરી, આ વાત સાચી છે. જો કોઈ સ્ત્રીએ ઘોર પાપ કર્યું હોય તો પણ તેના પાપોનો નાશ થાય છે. તેના તમામ જન્મોના પાપ નષ્ટ પામે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેનો નાશ થાય છે. પણ હે દીકરી, તમે કોણ છો અને શા માટે આ પ્રશ્ન પૂછો છો? તો તે સ્ત્રી કહે છે, હે સાધુ મહારાજ, હું એક મહાપાપી છું. મેં વ્યભિચાર કર્યો છે અને અનેક પ્રકારના પાપો કર્યા છે. મારા પાપોને કારણે જ હું આવી દુર્દશામાં આવી ગઈ છું. કૃપા કરીને મને પાપોમાંથી મુક્તિનો ઉપાય જણાવો. ત્યારે તે ઋષિ કહે છે, હે દીકરી, હવેથી તમે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવજો. તમારા બધા પાપ અને દોષો દૂર થઈ જશે. એ ઋષિની વાત સાંભળીને એ પાપી સ્ત્રીએ પણ એમ જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો. આ રીતે તેને દરરોજ એ જગ્યાએ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે તે મહિલાએ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું, ત્યારે હૃદય ફાટવાના કારણે તેનું મૃત્યુ થયું અને તે ત્યાં જમીન ઉપર ઢળી પડી. ત્યારે યમરાજના બે દૂતો તે સ્ત્રીને યમલોકમાં લઈ જવા માટે આવ્યા. જેમ જ યમના બે દૂતો તે પાપી સ્ત્રીને ગળે સાંકળ બાંધીને લઈ જવા લાગ્યા, ત્યારે ભગવાન વિષ્ણુના બે સલાહકારો તે જગ્યાએ પ્રગટ થઈ ગયા. તે દિવ્ય પાર્ષદો અત્યંત તેજસ્વી દિવ્ય આભાથી ભરપૂર હતા. તેના શરીરમાંથી સોનેરી પ્રકાશના કિરણો નીકળતા હતા, જેણે ચારેય બાજુના અંધકારને દૂર કરી દીધો. તેમનો દેખાવ એટલો મોહક અને દિવ્ય હતો કે તેમને જોઈને કોઈ પણનું હૃદય આભારથી ભરાઈ જતું હતું. તેમના ચહેરા ઉપર એક શાંત સ્મિત હતું, જે અપાર કરુણા અને દયાનું પ્રતીક હતું. તેઓના કપડાં રત્નો અને રેશમથી જડેલા હતા, જે વાદળી અને સોનાના રંગોમાં ચમકતા હતા. જાણે વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં પ્રતિબંધિત થયું હોય. તેના કાનમાં સોનાની બુટ્ટીઓ લટકતી હતી, જેમાંથી દિવ્ય સંગીતનો અવાજ આવતો હતો. તેમના કપાળ ઉપર તિલક અને ચમકતી બિંદી હતી, જે તેમની દિવ્યતાનું પ્રતીક સૂચવતી હતી. તે બંને ખૂબ જ ઊંચા અને મજબૂત હતા. તેમના હાથમાં દૈવી ગદા હતી, જે ન્યાય અને પ્રામાણિકતાની શક્તિનું પ્રતીક હતી. તે તેના દૈવી સ્પર્શ દ્વારા સ્ત્રીને મુક્તિની ખાતરી આપવા માટે આવ્યા હતા, જે તમામ પાપોનો નાશ કરશે અને તેણીને સ્વર્ગની મુસાફરી માટે હકદાર બનાવશે. તે પાર્ષદોએ યમરાજના દૂતોને રોકીને કહ્યું કે હે દૂતો, તમે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરકમાં જવાને લાયક નથી. તમે કોના આદેશ પર આ ગુનો કરી રહ્યા છો? ત્યારે યમરાજના દૂતો કહેવા લાગ્યા, હે પાર્ષદો, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ, પણ તમે અમને કેમ રોકો છો? આ સ્ત્રી ખૂબ જ પાપી છે. તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાંભળીને ભગવાન વિષ્ણુના સલાહકારો હસ્યા અને બોલ્યા, હે યમના દૂતો, તમે સાચું બોલો છો, પરંતુ આ સ્ત્રીમાં એક પુણ્ય પણ છે, જેણે તેના બધા પાપ પૂછી નાખ્યા છે. શું તમે જોયું નથી કે તેમના જીવન દરમિયાન તેમણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે? યમના દૂતોએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, હે પાર્ષદો, શું માત્ર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેના તમામ પાપોનો નાશ થઈ શકે છે?
ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ઊંડી નજરે યમદૂતો તરફ જોયું અને સમજાવ્યું કે તમે આ સમજી શકતા નથી. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને જે પણ ભક્ત શ્રદ્ધા અને ભક્તિ સાથે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે વિષ્ણુના આશીર્વાદની પ્રાપ્તિનો કર્તા બને છે. સાંજના સમયે દીવો પ્રગટાવવાથી પુણ્ય વધે છે અને તે વ્યક્તિના પાપોનો નાશ થાય છે. એટલું જ નહીં, પણ તેને સ્વર્ગનો હકદાર પણ બનાવે છે. આ સ્ત્રીએ સાચા મનથી તુલસીની પૂજા કરી અને દીવો પણ પ્રગટાવ્યો. આથી તેના તમામ પાપો બળીને રાખ થઈ ગયા છે. હવે તે નરકમાં જવાને લાયક નથી. યમરાજના દૂતોએ હાથ જોડીને કહ્યું, હે પાર્ષદો, તમે સાચું કહો છો. અમે તેમની ભક્તિથી અજાણ હતા. જો તે ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે તો આપણે તેને નરકમાં કેવી રીતે લઈ જઈ શકીએ? ભગવાન વિષ્ણુના પાર્ષદોએ મધુર સ્વરે કહ્યું, તેથી જ હે યમના દૂતો, હવે તમે પાછા વયા જાઓ. આ મહિલાએ તુલસીની સેવા કરી છે. દીવાના પ્રકાશમાં તેના તમામ પાપોને બાળી નાખ્યા છે. હવે તેને વિષ્ણુ લોક લઈ જવામાં આવશે, જ્યાં તેનું સ્વાગત કરવામાં આવશે. તે હવે સ્વર્ગની અધિકારી બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળીને યમના તે દૂતો એ સ્ત્રીને તે જગ્યાએ છોડીને યમલોકમાં પાછા ફર્યા. ત્યાં જઈને તેણે યમને આખી વાત કહી દીધી. ત્યારે ભગવાન વિષ્ણુના સલાહકારો મહિલાને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોકમાં લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો કરે છે તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મોના તમામ પાપો નાશ પામે છે. તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તુલસી પાસે ઘી કે તલના તેલનો દીવો કરવો શુભ છે. ઘીનો દીવો વધુ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે. તલના તેલનો દીવો નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત દરરોજ તુલસી પાસે દીવો કરે છે તેને 7 જન્મ સુધી પુણ્ય મળે છે. જ્યારે કોઈ ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે ત્યારે તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે. તે આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં ભગવાનના આશીર્વાદને આકર્ષિત કરે છે. દીવાનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તુલસી પાસે દીવો પ્રગટાવીને આરતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન વધુ સરળતાથી પ્રાપ્ત કરે છે. સૂર્યાસ્ત સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે. આમ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમના પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ, ગ્રહદોષ, કાળ સર્પદોષ જેવા અવરોધો દૂર થાય છે. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આત્મા શુદ્ધ થાય છે અને અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. તેનાથી આત્માને શાંતિ મળે છે અને વ્યક્તિને મોક્ષ મળે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ નથી આવતું અને હંમેશા સમૃદ્ધિ રહે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને
બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.